प्रधानमंत्री नरेंद्र मोदी विश्व पर्यावरण दिवस पर एक पेड़ मां के नाम अभियान हेठળ નવી દિલ્હીમાં કર્યું વૃક્ષારોપણ, સાથે જ 200 ઇલેક્ટ્રિક બસોને બતાવી લીલી ઝંડી. પ્રધાનમંત્રીએ તેમના નિવાસસ્થાને ગુજરાતના કચ્છની મહિલાઓ દ્વારા ભેટમાં આપવામાં આવેલ સિંદૂરના રોપા વાવ્યા. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ગાંધીનગર ખાતે સચિવાલય સંકુલમાં 200 જેટલા સિંદૂરના રોપાનું કર્યું રોપણ. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આયોજિત મિશન 4 મિલિયન ટ્રીઝ અભિયાનનો કરાવ્યો શુભારંભ. દેશના શહીદોના નામ સાથે કરવામાં આવ્યું વૃક્ષારોપણ. અમદાવાદમાં સ્વચ્છ સાબરમતી મહાઅભિયાન પૂર્ણ. 5000થી વધુ હોમગાર્ડના જવાનો તેમજ 700થી વધુ નાગરિક સંરક્ષણ દળના જવાનોએ સાબરમતી નદીની કરી સફાઈ. નદીના પશ્ચિમથી પૂર્વ છેડા સુધી પ્લાસ્ટિક સહિતનો કચરો કરાયો દૂર. એનડીએ સરકારમાં ગત 11 વર્ષોના સુશાસન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર જણાવ્યા તેમના વિચારો. કહ્યું, સેવા અને ગરીબ કલ્યાણને સમર્પિત રહ્યું સરકારનું દરેક પગલું. શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં શ્રી રામ દરબારની વૈદિક મંત્રોચ્ચાર સાથે કરવામાં આવી પ્રાણ પ્રતિષ્ઠા. 101 આચાર્યો સહિત મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અનુષ્ઠાનમાં ઉપસ્થિત. શ્રી રામ દરબાર સહિત 8 વિગ્રહોની કરાઈ પ્રાણ પ્રતિષ્ઠા. જમ્મુ કાશ્મીરમાં આતંકી ફંડિંગ મામલે એનઆઈએ દ્વારા વિવિધ સ્થળો પર પાડવામાં આવ્યા દરોડા. કુલગામ, પુલવામા, શોપિયા, કુપવાડા, સોપોર સહિત વિવિધ સ્થળો પર પાડવામાં આવ્યા દરોડા. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અફઘાનિસ્તાન, ઈરાન, લિબિયા, તુર્કમેનિસ્તાન અને વેનેઝુએલા સહિત 12 દેશોના નાગરિકો પર અમેરિકામાં આવવા પર લગાવ્યો પ્રતિબંધ. સોમવારથી શરૂ થશે નવો નિયમ. રાજ્યમાં આજે બેવડી ઋતુનો અહેસાસ. રાજકોટમાં મહત્તમ તાપમાન 41.1 ડિગ્રીએ પહોંચ્યું. તો દક્ષિણ ગુજરાત ઉપરાંત બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લીમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના. લીલા નિશાન સાથે માર્કેટની થઈ શરૂઆત. 118 અંકના વધારા સાથે સેન્સેક્સ 81,116 પર, તો નિફ્ટી 29 અંકના વધારા સાથે 24,650 પર ખુલ્યો. ઓટો, આઈટી સેક્ટરના શેર્સમાં વધારો, તો એક્સિસ બેંક તેમજ નેસ્લે ઇન્ડિયાના શેર્સમાં જોવા મળ્યો ઘટાડો.